નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। રેસકોર્સ વિદ્યુત ભવન પાસે સ્માર્ટ મીટરના પાછા ખેંચવા માટે અને જૂના મીટર પાછા લગાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફૈઝલ ખાન, સાજી સમાચાર, વડોદરા। भाजप तेरी गुंडागर्दी, भाजप तेरी गुंडागर्दी, मोदी तेरी तानाशाही, भाजप मोदी तेरी तानाशाही, हरे मोदी। आज तेजस परमार साहेब गांधीनगर गया मुख्यमंत्री हमने को कि स्पीकर ऊपर हमारे साथ फोन करे नवा परिपत्र हमारा जूना मीटर जो है हमारे पास नवा मीटरो रद्द કરવામાં આવશે। वडोदरा एमजीवीसीएल ऑफिस रेसकोर्स जीबी ऑफिस से अलकापुरी अहिया आ लोकोने रजूआत करवा आयला के मुख्यमंत्री ने को आ स्मार्ट मीटर जे लगाया जे मोदी साहेबे ए बधा मीटरो काढी काढे कारण के मोदी साहेबे अंबाणी ने अडाणी ने कमावा माटे जो 2024 નું ઇલેક્શન ગુજરાતમાં ખતમ થયું અને બધાના ઘરે સ્માર્ટ મીટર लगाया तो आ पब्लिक गरीब माणस પાસે પૈસા નથી, નોકરી ધંધો નથી, બધા બંગલે કામ કરે છે, ગરીબોને નોકરી નથી આપતા। તમે સ્માર્ટ મીટર લગાયા, સ્માર્ટ મીટર બધાના ઘરેથી સ્માર્ટ મીટર કાઢી કરો અને જૂના મીટરો લગાવો। જ્યાં સુધી જૂના મીટરો લગાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આંદોલન ચાલુ રહેશે। અમે અહીંયાથી હલવાના નથી। અહીંયા બધા રાત્રે ભેગા થવાના રાજ્ય આ આંદોલન મરતે દમ તક ચાલુ રહેશે। એટલે અહીંયા હજારોની સંખ્યામાં अलकापुरी जीबी ऑफिस रेसकोर्स बाबा साहेबनी प्रतिमाए બધા આવતા જ રહે છે। આજુબાજુના ગામડાના લોકો, સિટીના લોકો ને રાત્રે હજારોની સંખ્યામાં ભેગા થશે ને આ ઉગ્ર આંદોલન થશે। કોઈની બી જાનહાની માનહાની થશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની રહેશે। જે એમના દયાભાવ હોય તો પરિપત્ર બહાર પાડે એવો કે તમે બધાના ઘરેથી સ્માર્ટ મીટર નીકાળી કાઢો એવું એમજીવીસીએલના જે એમડી છે તેજસભાઈ પરમાર સાહેબને પરિપત્ર આપે ને પરિપત્ર અમને આપે તો અમે ઊભા થઈશું। બાકી અહીંયાથી ઊભા થવાના નથી। પોલીસ અમને મારી કાઢે, જેલમાં પૂરજે તો અમે જેલમાં તૈયાર છે, જેલ ભરો આંદોલનમાં, પણ અહીંયાથી અમે હલીશું નહીં। જેટલા ખોટા કેસ કરો એટલા કરજે। हमारी लड़ाई मरते दम तक चालू रहते। भाजपा जब जब डरती है पुलिस को सुपारी देती है। हम डरने वाले नहीं है, गरीबों के लिए लड़ने वाले हैं। मैं मितेश परमार, वडोदरा।